વાવ, થરાદ પંથકમાં વહેલી સવારે એક ઘટના સામે આવી છે. થરાદ નજીક દારૂ ભરેલી એક ગાડી પલટી જતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ ગાડી રાજસ્થાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરીને ગુજરાતમાં પ્રવેશ કરી રહી હતી. માવશરી પોલીસે બાતમીના આધારે આ શંકાસ્પદ ગાડીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગાડી ચાલકે ઊભી રાખવાને બદલે તેને પૂર ઝડપે ભગાવી મૂકી હતી. પોલીસે હિંમતભેર આ ગાડીનો ફિલ્મી ઢબે પીછો શરૂ કર્યો હતો. પોલીસ પાછળ હોવાથી ગભરાયેલા ચાલકે થરાદ પાસે ગાડી પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના પરિણામે ગાડી રોડની સાઈડમાં ખાબકીને પલટી મારી ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા એકઠા થયા હતા. જો કે પોલીસે સમય સૂચકતા વાપરીને અકસ્માત બાદ ભાગવાનો પ્રયાસ કરી રહેલા ગાડી ચાલકને સ્થળ પર ઝડપી લીધો છે. હાલમાં પોલીસે દારૂનો જથ્થો અને વાહન જપ્ત કરી આ ગુનામાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.